અમારા આજે શું કાઉને હાંડિયો કરી લીધો છે. અમારા જગાભાઈ ખાલી ખાલી થાકી જાય હો કા બાકી તો બધા હાલ્યા આવે છે અડધા આગળ વહી ગયા છે તો કેનું આમ જો થાકી ગયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. અત્યારે આજ તો અમે છે ને 3:30 વાગ્યાના વહેલા જાગવી છે એન્ડ જાવી સેવી પારનેરા તિથલ જાવી છે બધા બોલેરો લઈને. મારા બે ભાઈઓ, મારા ભાભી જે ડિલિવરી થઈ એ નથી આવતા અને બાકીના મારા જેઠને એ અસ્મિતાબેનને એ એટલે બધા. તો હાલો કન્ટિન્યુ રહ્યો વિડીયોમાં. આજ તિથલ પારનેરા જવાનું છે, તડકો ખાવાનો છે, કેમ છે જોઈ હાલો. જો આ બોલેરામાં જવાનું છે. મેં રસના સર્કલ આવ્યા છે, હાલીને આવ્યા બોલો અમે. એટલે આ બધા છે ને આને બધા વહેલા જગાડ્યા 3 વાગ્યે. જો અંદર બેસી જશે, નીલમ છે, બા છે, આ બધા આવ્યા છે ને એટલે આ બધાને લઈને જ અમારે પારનેરા જવું છે. કેમ કે જોયું નથી ને એટલે જાવી હાલો એમ. મેં નથી જોયું. નીકળી ગયા, મારો અવાજ આવે છે. કોઈ હું ખાવતી અંસવાળું થઈ ગયું છે જો, પણ અમે છે ને હોઈ ગયા. મસ્ત નીંદર આવતી. આ બધા દેખાય મોઢા દેખાય. જો આ બધા આવ્યા છે જો જો ઊંઘે જો અમે છે ને દેવને ભૂખ લાગી એટલે હોટલે રાખી છે. જો અહીંયા હું કયું બોર્ડ માંડ્યું, દેવને ભૂખ લાગી ખાવું બધા છે ને ભાઈ 4 વાગ્યાના નીકળી ગયા હતા. જો ગુરુભાઈ અને કીનુ 2 આવે છે. જો એટલા સવી અમે આ બધા એટલા મજા આવશે. ફેમિલી આવી જો મસ્ત મજાનો નાસ્તો છે, નાસ્તો ખાઈ લેવી હાલો, પછી આગળ વધવી થોડાક આપણે આપણા કઢી. હાલો ફેમિલી અમે પારનેરા પહોંચી ગયા છીએ અને ડુંગરો ચડવાનું શરૂ થઈ ગયું છે. રાજ દાદર બતાવો તો મમતા, અહીં કેટલા દાદર છે? જો અહીંયા લખ્યું છે કુલ 650 દાદર છે એવું લખ્યું છે, પણ આપને આઈડિયા છે નહીં. આપણે છે ને પહેલી વાર આવ્યા છીએ એટલે ખબર છે નહીં પારનેરા. અમારે આજે શું કાઉને હાંડિયો કરી લીધો છે. અમારા જગાભાઈ ખાલી ખાલી થાકી જાય હો કા બાકી તો બધા હાલ્યા આવે છે અડધા આગળ વહી ગયા છે. તો કેનું ની આ ઉભા રહી ગયા, થાકી ગયા ને એને બધા છે ને ચડતા આવે છે. થાકી ગયા પોરો ખાતા ખાતા. જો આમાં છે ને થાકી બહુ આવી. હા મુશ્કેલ છે હો. 650 દાદર છે બોલો તોય હું થાકી જાઉં. શું કરવાનું? 650 છે ને અહીંયા અડધું છું હજી અને છે ને પૂરો પરસેવો વળી ગયો અડધું છું. કેનું થાક લાગ્યો હે? કેનું નથી લાગ્યો? થાકી ગયા તમે બે હે? કેમ રહ્યું અડધું છું છે અહીંથી હજી. આપણને બહુ વાંધો નથી કાંઈ એટલો બધો. ભાઈ કેમ છું? થાકી ગયા? થાકી ગયો? હા ભાઈ આને લઈને ચડે. અડધું છું અહીંયા અડધું. હા થાકી ગયા હે? થાકી ગયા? આ તો હાલે છે કઈક અલગ. થાકી ગયા ને? આમ જો થાકી ગયા. સગાભાઈ થાકી ગયા ને તે બેઠા બેઠા રાયડું નાખે છે. એ કે છોકરાને પેલા પકડજો, એ પોતે થાકી ગયા. આમ જો અહીંયા આધું આંબલી લાવી છે. આંબલી તો લાવી પણ એટલો પરસેવો વળી ગયો ને ડુંગરો ચડી કે શ્વાસ લેવો કે આંબલી ખાવી ખબર નથી પડતી. બોલો નીલમ થાકી ગઈ કે? આમાં નીલમ ની થાક લાગી ગયો. મજા આવે ને થાકી લાગે કા એવું થાય. અસ્મિતાબેન ની થાકી ગયા. થાકી ગયા ને તમે? શરીર પ્રમાણે બિચારા એમાં છે ને ના પાડતા થાય કે હું અહીં બેહું તમે જઈ આવો. મેં એમ નહીં, ધીમે ધીમે ચડવી હાલો. બધા હારે જ સાહેબ. 3 પોરો માર્યો છે આ 3. બધાના મોઢા છે ને ફૂલ પડશે નીકળી ગયા છે. થાક જ એવો લાગે નો સડી એક એમાં હવારમાં આવ્યા તડકાના આવ્યા તો સડી જ પર આવી ગયા. અને આ છે ને કિલ્લો છે એમ કહે છે શિવાજીએ અહીંથી યુદ્ધ કર્યું હતું એમ કહે છે. હે રાજ એમ ને ઇતિહાસ છે એવો શિવાજીનો. આ બધી જગ્યા છે ને હજી જૂની છે. જો હજી મંદિર તો ઉપર છે. અહીંથી હવે પછી દાદર જશે એમ કંઈક છે ઉપર. ત્યાં છે ને 3 મુખવાળા ચામુંડા માતાજી છે અને અમારા કુળદેવી ચામુંડામાં પૂંજાય. અને આજ કમેન્ટમાં કહેજો તમારે કયા કુળદેવી પૂંજાય છે. અમારે સાવણમાં પૂંજાય છે. જો આજ મસ્ત સાવણમાં દર્શન કરાવું તમને. જો ઉપર મસ્તીની ખુલ્લી જગ્યા છે પણ તડકો થતો આવે છે ને અહીંયા જો મોટા અક્ષરે માં લખ્યું છે ને અહીંયા છે ને બધા ફોટોશૂટ કરે ને
મસ્ત છે અહીંયા ફોટોશૂટ કરવા માટેના. અહીંયા ઉભા અમારે જીનુને હવારની બતાવી નથી કેવી રેડી થઈ છે આમ જો. કાંઈ જીનલ મજા આવે છે ને, પણ એને એટલી મજા આવે છે ને કે આગળ 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 વહી જાય છે. કા એટલે છોકરા અમારા સબસ્ક્રાઈબર છે, ફોટો પાડવો છે અને હાલો મારે પાડવો જ છે. હાલો મારે એની પાડવો છે. હાલો આમ જો અહીંથી નજારો દેખાય એક નંબર. નાના સબસ્ક્રાઈબર છે જીનુના, તો ફોટા પડાવશે. એ કરે સબસ્ક્રાઈબર ઘણા ભેગા થઈ ગયા ને ફોટો પડાવે. કદી તું ચાલો ને બોલો. તો સબસ્ક્રાઈબર મળી ગયા છે ફોટા પડાવવા. એક જગ્યાએ થયા પાછા સબસ્ક્રાઈબર મળી ગયા. હા એટલે આમ ઘડી કીધી રીતનું રહે લાગત ફોટા પડાવશું બધા. અરે મહાદેવનું દર્શન કરી દો. ધીમે ધીમે નીચે પ્રયાણ કરે છે. ઉતરવાનો છે ડુંગર. 10 વાગ્યા છે. 10 વાગ્યા રિટર્ન થઈ ગયા પારનેરામાં. આને શું કહેવાય? આને શું કહેવાય? ખાવાનું આવે મને નથી ખબર, નામ નથી આવડતું. કેજો આવડતું હોય. સાંભળા કહેવાય એમ કે. નીચે ઉતરતા હતા ને સબસ્ક્રાઈબર મળી ગયા. ડુંગર એ સડે છે. કા થાકી જાઓ કેમ કે હું પૂરી થાકી ગઈ છું. સાઉન્ડમાંનું નામ લઈ લેવાનું એટલે ન થાકી. રસ્તે છે ને બધાના સપલા જેને જેને નહોતા પહેરો ને આમ જો દોરીમાં બાંધીને બિચારી કે લઈ લીધા. ડુંગરો ઉતરીને પાછી અમારી હામી આવી. મારા હતા ને એ લઈ લીધા સપ્લાય કે લાવો હું લઈ લઉં. જો કંકુ લેવા નતું લઈ લીધું. શું લેવું કે નો કંકુ લેવું છે એને જો ફળ જોવા તરબૂચ અહીં મળે છે. તરબૂચ લેવા ઉભા રહ્યા છે. મંદિરની બહાર નીકળતા જ તરત આથી વસ્તુ મળે છે. અમારે અહીંયા બગીચામાં જઈને નાસ્તો ને એવું કરવાનું છે, એને આટલું લેવા ઉભા રહ્યા છે. બાની ગીત ગાય છે ને મારી મોટી દીદી ઊંઘે છે. જો મોટી દીદી નીંદર આવે છે. કેમ ઊંઘે? જો બેઠા બેઠા આ ઊંઘી ગયા. જો આની કેટલી નીંદર આવે. જો અને આ છે ને છોકરાને નકરી ખીજાઈ કરે છે. એલા હેઠો બેહીને હેઠા જ નથી બેહતા કે તડકાના. જો અમે આ બાજુમાં વિશ્વમભરી છે ને ત્યાં આવ્યા છીએ દર્શન કરવા. અને દર્શન કરી જો અહીંયા આવ્યા છીએ અમે વિશ્વમભરી ધામ. અહીંયા વિશ્વમભરીનું મંદિર છે ને તો ત્યાં શોર્ટ કપડાં ન હાલે. મારે જીનું જો એટલા શોર્ટ પહેરે છે ને તો મારે જીનુને ના પાડી કે આ કટ પહેરો ખુલ્લા પગ રહીને એટલે નહીં. અને લેડીઝને તમામને છે ને દુપટ્ટો ઓઢીને જવાનું છે અંદર. એટલે બધાને છે ને આ બધાને દુપટ્ટા જોહે. જો નકર મંદિરમાં અલાવ છે નહીં. એવી રીતનું મંદિર છે. અહીંયા જો દુપટ્ટો ઓઢીને જવાનું. જો અમારે જીનું છે નહીં ત્યાં રૂમાલ ઓઢાડ્યો. જો સરસ મજાનું મંદિર છે. જો અહીંયા એન્ટ્રી છે. આ ગુફા છે કાકા. રાજ ભટકાણા કે હે ભટકાણા ને રાજ? જો અંધારું છે અંદર. ભાઈ ધ્યાન રાખજો. હા ભટકાતા નહીં. ના ના પગ અડી ગયો. હેંડો અંદર જોઈ શું છે. સરસ મજાનો ડુંગર છે પણ અંદર છે ને કેમેરો અલાવ નહોતો એટલે વધારે બતાડ નહીં. મોટી શિવલિંગ હતી મહાદેવ. હાલો ફેમિલી, આપણે છે ને વિડીયો અહીંયા સુધી જ રાખશું, પૂરો કરી દઉં અને મળવી કાલના નવા એક વિડીયોમાં. બન્યા રહેજો. અહીંયાથી આપણે જે કાંઈ અધૂરું રહેશે ને એ કાલના વિડીયોમાં આવશે. હવે હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો, મજા આવશે. જય દ્વારકાધીશ. મહાદેવ મહાદેવ.